બરોડા ડેરી ખાતે દેશના 80માં સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ નિસાડિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ઉપસ્થિત કર્મચારીઓએ દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। સાથે જ રાષ્ટ્રપ્રેમ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં બરોડા ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા। બરોડા ડેરી ખાતે આજે 80માં સ્વાતંત્ર્ય દિવસને ઉજવણીના ભાગરૂપે તમામ અમારા સ્ટાફગણ અને સાથે સાથે મીડિયાના મિત્રો અહીં હાજર રહ્યા। એ બધા પહેલાં તો એમનો સૌનો આભાર માનું છું। આજ રોજ બરોડા ડેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે નિવૃત્ત કર્મચારીઓને હાથે આજે જ્યારે ધ્વજવંદન રાખ્યું હોય ત્યારે ખરેખર નિવૃત્ત કર્મચારીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનું નિવૃત્તમય જીવન સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય નીવડે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું। દેશના યશસ્વી વડાપ્રધાન જ્યારે દેશ માટે આટલી મહેનત કરતા હોય ત્યારે જે 2047માં દેશને જ્યારે આત્મનિર્ભર ભારત તરફ લઈ જવા મહેનત કરતા હોય ત્યારે આપણે સૌ નાગરિકોને મારી એક જ વિનંતી છે કે દેશના યશસ્વી વડાપ્રધાન જે રીતે આપણને આહવાન કરે, સ્વચ્છ ભારતનું હોય કે કોઈ પણ આપણને વાત કરે એ તરફ આગળ આપણે કામ કરીએ અને દેશને સ્વનિર્ભર બનાવીએ। એ જ અભ્યર્થના। ભારત માતા કી જય, વંદે માતરમ।